રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ હિતેશ અનડકટ. ઘણા સમયથી અમારે બજારમાં દબાણનું એક દૂષણ બેસી ગયું છે અને પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓ અને કમિશનર સાહેબ સહિતની ખૂબ રજૂઆતો કરવા છતાં, ઉગ્ર રજૂઆતો કરવા છતાં પણ આ દબાણનો કાયમી ઉકેલ તંત્ર લાવી નથી શક્યું. એટલા માટે આજે આ સાંજ સમાચાર પ્રેસના માધ્યમથી આપની પાસે રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ કે આ યાતનામાંથી અમને વેપારીઓને છોડાવવામાં આવે અને અમારી વાત છે એ તંત્ર સુધી, નિંભર તંત્રના કાન સુધી પહોંચાડવામાં આવે એવી આપને વિનંતી છે. અને આ દબાણ પ્રશ્ને વધીને 2-3 દિવસમાં અમે ફરીથી એક વખત કમિશનર સાહેબને મળશું અને જો અમારો દબાણના પ્રશ્નનો યોગ્ય કાયમી નિરાકરણ ઉકેલ નહીં આવે તો અમારા બજાર વિસ્તારના તમામ વેપારીઓ અને વેપારી એસોસિએશનો સાથે મળી અને બજાર બંધનું એલાન પણ અમે આપશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.